ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વોટ ચોર ગાદી છોડ અભિયાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જે અંગેનો કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો હતો। રાજ્યવ્યાપી વોટ ચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। ભારત દેશમાં લોક જે વોટ ચોરીનું જે કૌભાંડ પકડ્યું છે, ત્યારબાદ બિહારમાં ને તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં 3 તારીખથી 10 તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળનું અભિયાન ચાલી રહ્યું છે। એના ભાગરૂપે ભરૂચ શહેરમાં 3 તારીખથી 10 તારીખ સુધીમાં સંતોષી વસાહતથી લઈ તુલસીધામ, શક્તિનાથ, ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે। વોટ ચોર ગંદી ચોરના નારા સાથે જનનાયક રાહુલ ગાંધીજીના જે અભિયાનને ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભામાં પણ વોટ ચોર કરીને વધુ વોટથી જીતેલા છે તેના પર્દાફાશ કરવા ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી પ્રતિમા નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશમાં ટેબલ લગાવીને બેઠા। તો શહેર સમિતિના આગેવાનો સાથે આજે અહીંયા જતા આવતા તમામ લોકો અહીંયા પૂછીને કે વોટ ચોરી માટે બેઠા તે પૂછીને સહી કરવા માટે લાઈન પડી ગઈને સહયોગ કરી અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો। ધન્યવાદ આપી શહેર સમિતિને કે શહેર સમિતિમાં મોહલ્લે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટીઓમાંથી ફોન આવતા હતા કે અમારી સોસાયટીમાં કરો, અમારી રાધાકૃષ્ણ સોસાયટીમાં કરો, અમારા શક્તિનાથમાં કરો, ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળીને આખા શહેરમાંથી સમગ્ર લોકોએ સહી ઝુંબેશ કરેલી છે। જંબુસરથી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે, એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું અને વોટ ચોરીમાં પર્દાફાશ કરવામાં ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે, તે બદલ પ્રજાજનોનો પણ ખૂબ અભિનંદન।